बरफ तो आखड़ी हेठे निकलो पानी वच्चे बहुत ताण तो नहीं मारा हरिया राय खबर पड़े हां मैंने एक और हां हे गुड मॉर्निंग गाइस वेलकम टू माय चैनल केम छो बधा मजामा मित्रों અમે જાય છે મહાદેવના મંદિરે आज से महाशिवरात्रि શું કહું महादेव कोई हर हर महादेव मुँह से सुपारी निकल के बात कर હનુમાનજીનું મંદિર અહીંયા છે મહાદેવનું મંદિર આ જળ ચડાવવાનું છે આની અંદર ગંગાજળ છે અને પાણી છે બિલીપત્ર લઈ લેશું મહાદેવ જલ અર્પણ કરી દીધું છે ત્યાં મહિલાઓ હતા એટલા માટે બ્લોગ નહોતો બને નાના છોકરા કેવું મત ત્યાં દાંત જ કાઢતો કાંઈક બોલ આપણે ગુજરાતી ચાલુ કરી દીધું ને પછી હા મૂકો બોલ કાંઈક બોલો બોલ કાલ વિડીયોમાં સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો વિડીયો પૂરો જો હા સબસ્ક્રાઇબ કરી જો જાજી બધી હા ઓડી સીટ ખોલ નાખી જલ્દી ખોલ માં એમ સીટ એટલે એ વાડી એમાં બોલ નથી એકી તો નાખતો હોય તો નથી બોલ ઓય ટપુ હાય હાથ ઊંચો કરાય ખબર પડે બાજુ એમ આમ જવાનું છે ઠીક ટોયલેટ જવું હાલો આપણે જમી આવી પાડી વિચાર કેટલા વાગ્યા 12 ને 16 એટલે અહીંથી તું કેમ નીકળ્યો આમ નીકળ્યો આપણે મકાન પૂરા કરવાનું છે અમારા હરિયા મોડે જાય કરો વાયરલ કરી જો ને વિડીયો 5,000 સબસ્ક્રાઈબર થઈ જાય પછી રેગ્યુલર વ્યૂઝ આવે કરે તો આ મકાન આપણે ચાલુ કરી દઈએ પૂરા બધા હા અહીં તો લાટ ટ્રાફિક છે બાવ હાઈ કરો ભાડ હળી કરી મારા વિડીયોમાં મૂકી દઈ હું ચડાવી દઈ એ તો સવારનો પણ બાલ ગોપાલ આવે સવારનો આવે બધા એકારે બોલો હા પેલા જમવાનું ક્યાં છે અહીંયા જાય છે ભાઈ પીડા અહીં કેમ હોતા એટલે હા એટલે લે કાં ભીખા ભાઈ मजा આ ભાઈ આવ્યા વલ્લભભાઈ નું આવ્યા ये भाई डिलीट मेरा ઠીક એવું હા ભાઈ તો શું કાપે બરોબર ડાયલો શરબત બનાવવાનું છે नहीं તો કેરીન રસ છે हां હા તો આ છે ઉપાડે બાસમતી ચાવલ હવે કઈ ભરવાનું છે ખાઈ ખાઈને જલચા કરો ખાલી તાર એક જ લેજે બે હું ખાઈ લઉં આવડા એક લાખ શરબત પીવે बरफ तो आखड़ी हेठे निकलो पानी वच्चे એવું છે તો થોડો કાંગડા નાખજે બરફ અને આમાં કાંગડો હોય એ નહીં ભાઈ मैं काढो જેલ ગેટ ને આ તો સવાર દીનો વિડીયોમાં સવાર દીનો જે થાળી हां मैंने एक और હા ઢીંગલી વેચશો ટેકલી કેપ્લિન ડિંગલી આવી નાખજો પૂરી બસ આખી એક બસ ખાઈ ખાઈને પછી વાળી મેં ખાઈ લીધું હજી તું ખાશો મારે પાણી વાળવાનું છે પાણી નથી વાળવાનું ને તો હાલે લઈ લે સાનું મનો વગર બોલે ઉલ્લુ બનાવ્યા જોઈ લે ફોન માં પછી ખાઈ લીધું કે હવે સીધા વાળી સાલ્યું એનું સાલ્યું રહ પીને તાર ઓલામાં નાખી દે બરોબર તારે નતો પીવો એમાં રહ નાખી દે પોતે ઉલાળી ગયું સાલ્યું એવા માણસો જો રહ પીવાતું બીજા સાલ્યા મૂકીને એમ જ રહ પીવે રસ હાલ આપણે વાળીએ પીવે પાણી વાળો હાલો વાળીએ જઈને વાળીએ હવે આને ખોલવું જોઈએ પહેલાં લેવા જોઈએ મર્યા અહીં નહીં વાળવાનું પહેલાં જાણ દે લટકા ચાલુ નહીં હોય ને બંધ છે આવી
દાંટો મારવો નીકળે નહીં એમ જ. દાંટો નથી મેળ પાસ તું કેમ બેન છે? ચટકો આગળ અહીંયા આમ બેન નહોતું પણ પાણો મૂક્યો ને લાઇટ આવી. અત્યારે લગન નથી લાઇટ નથી ટપીને આવ્યા અમેથી બરોબર પાણો સડાવ્યો ને લાઇટ આવીને અડ્યું ફાટનારું. હા તમે વહેલા પાવો એટલે મારે પી જાય ડુંગળી. હા શું સટકો લાગ્યો અહીંયા લાલ સોળ કરી દીધું. આમાં કેટલું પાણી છે બહુ ઝાઝું ઊંડું હોય. આવું છે પણ ઉનાળો આવી ગયો હવે પાણીની ઘટ થવા મળશે. હવે મારું ફોનની સ્ટીક લઈ આવું રેજવાળી બૂટ પહેરવાનું પાણીવાળું એ મોબાઈલ ફિટ. હાલો રેડી થઈ ગયો મસ્ત ફિટ. આપણે પાણી વાળવું નહોતું ઓલા ભાઈને 10 હરિયા બાકી છે પછી આપણે વાળવાનું છે. કેટલા બાકી ગણી લઈએ 1 2 28. આ હાસી છે, આ હાસી છે, આઈફોન છે. આઈફોન છે. ધંધો શું કરવાનો? ફાર્મિંગ फार्मिंग फार्मिंग हम तो फार्मिंग वाले हैं भैया. क्या करना है પાવડા ઠોકના इसको नहीं તો नहीं हाँ कोई ने नहीं हो तो अपना मित्र से जिगर जान से. ચાલુ કર. હલો થઈ ગઈ આમ જોઈ પાણી જાય છે એમાં આવ્યું કે મેં કીધું રસ ના કઈ છે કે કેવી મજા આવે છે આ મેળા પર ચડી આ લાંબા ચાટિયા કરીને હોતા અહીં પાણી ચાલુ. હા વાડી ઉપર પતરું બહુ સારું એટલે હલ્લે બધું હલાવ તને બહુ આ પડશે ત્યાં બોલ્યું છે મારી દેવી પાછું તો કાંઈ અમે દાંડરના રાડા ઉપર હોતા હું ઘણો એ તઈ નાના હતા વજન ઓછો હતો. આપણે 4 વાગે ચાલુ કરવાનું છે. મારું આવશે ઓલા ભાઈ વાળી લીધી ચાલુ છે વાગી ગયા છે 3:45. આપણે પાણી ચાલુ વાળી આમે લગ્ન છે નથી આવી બાકી છે બીજું છે આપણે અહીંથી અહીં લગે 2 આકડી રહી અને જો છૂટું મેલી દીધું વણમાં જાય રામ ભરોસે 2 ધોરિયામાં પાણી આવે. સુરત દાદા પણ એના ઘરે જાય છે આ પણ એના ઘરે જાય છે. આપણે 9 વાગ્યા લગન વાળવાનું છે પણ વાળવું પડે ને યાર. કેવો નજારો છે ફોટો લે છે જો હા આઈફોન અમારી પાસે છે જો ક્યારે સારું તો હું વાળું પાણી છે વાળી લઈએ આપણે ફટાફટ ડુંગળી લાલ ડુંગળી છે 1.5 મહિનાની થઈ સારી છે ઉગેલી સારી છે કે નહીં જણાવજો જરાક કમેન્ટ કરીને કહેજો ડુંગળી સારી છે કે નહીં બરાબર ને. હા જે સબસ્ક્રાઈબ કરો ને એ પાછા કમેન્ટ કરતા જજો
નાની એવી સારું લાગે ને એવી. અને હવે હું પાણી વાળી લઉં પછી મેળ્યા આપણે દિયેથી હાવ દિયે સુરત દાદા તો વહી ગયા એના ઘરે. ધીમે ધીમે અંધારું થવા મળ્યું છે. આપણે હજી પાણી વાળવાનું છે. આમાંથી કંઈ નવીરા થવું નહીં. 9 વાગ્યા લગન. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓકે. અને હા, આજે છે મહાશિવરાત્રિ, તો બધાને હેપી મહાશિવરાત્રિ. જય ભોળાનાથ. હર હર મહાદેવ.